મહેસાણામાં આંબેડકર બ્રિજનો સ્પાન જર્જરિત થયો છે। મહેસાણા વિસનગર લિંક રોડ પર આવેલો છે આંબેડકર બ્રિજના બે સ્પાન વચ્ચેનો ભાગ જર્જરિત થયો। 2014માં બનાવેલા બ્રિજની હાલત કફોડી બની ગઈ છે। અચાનક અમુક ભાગ તૂટતા બ્રિજ પર વાહન વ્યવહાર પણ બંધ કરાયો છે। વાહન વ્યવહાર બંધ કરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આંબેડકર બ્રિજ બન્યો ત્યારથી જ તે વિવાદમાં રહ્યો છે। આ બ્રિજના જે ઉપર રીસર્ફેસની કામગીરી કરવાની હતી એ હાલ પૂરતી પેન્ડિંગ કરીને પહેલાં તો આ જે એક્સપાન્શન જોઈન્ટના જે ગેપ થઈ છે એને બ્રિજ એક્સપર્ટ બોલાવીને તાત્કાલિક રિપેર કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર બ્રિજનું જે રિનોવેશનનું કામગીરી છે એને હાથ ધરી પૂર્ણ કરીને રસ્તાને ટ્રાફિકેબલ કરવામાં આવશે। બ્રિજ 2014માં બનાવેલો છે એટલે બ્રિજના બીજા ભાગની પણ જે સેન્ટ્રલ પાર્ટ છે એ સેન્ટ્રલ પાર્ટની અંદર વારે વારે પાણી ભરાવાના લીધે જે ઉપર જે રીસર્ફેસની કામગીરી કરી હોય એની ડામર જ ઉખડતો હતો, સ્લેબનો કોઈ પાર્ટ્સ ડેમેજ થયેલો નહોતો। આ ફર્સ્ટ ટાઈમ એવું લાગે છે કે આનો એક્સપર્ટનો ઓપિનિયન લેવો જરૂરી છે। લગભગ આનું એક્સપાન્શન જોઈન્ટ અને રિપેરિંગ કામ કરવામાં આવે તો 15 થી 20 દિવસ મિનિમમ બંધ રાખવો પડશે। છેલ્લે રીસર્ફેસ ક્યારે કરાયો હતો? એ બધું જ જે ખીલાસરીના સળિયા દેખાય છે એ સેન્ટ્રલ પાર્ટ છે અને એની ટ્રીટમેન્ટ છે એ હવે કરાવી લેવામાં આવશે। એ સિવાય વિકલ્પ જ નથી મહેસાણા સિટી ઉપર। તો પછી ભારે હવે એ હવે NHAI જે જાહેરનામામાં લખ્યું હોય અને એને ડાયવર્ઝનમાં જે રસ્તા આપ્યા હોય એ રસ્તા ઉપર હવે તમારે ખાતરી કરવી પડે। બ્રિજનું ઓછામાં ઓછું આયુષ્ય કેટલું હોઈ શકે? બ્રિજનું આયુષ્ય તો મિનિમમ હવે એ ડિઝાઇન ક્રાઇટેરિયા ઉપરથી ડિઝાઇન સર્કલ નક્કી કરી શકે। પણ આપની નજરે આ 50 વર્ષ તો હોવું જોઈએ, મિનિમમ 50 થી 60 વર્ષ તો હોય। 10 વર્ષમાં આવી હાલત થઈ એટલે બ્રિજ નથી પડ્યો, બ્રિજના પિયર કોલમ બધું જ ક્લિયર છે પણ જે એક્સપાન્શન જોઈન્ટ હેવી ટ્રાફિક પર કાર્યવાહી કરાશે કે કેમ? હવે એ અમે અમારા વિભાગના ઉપર એક્સપર્ટ બ્રિજ ડિપાર્ટમેન્ટનો ઓપિનિયન લઈને આગળની કાર્યવાહી કરીશું। રામોસણાથી વિસનગર રોડ તરફ જતો આંબેડકર બ્રિજ કહી શકાય કે વારંવાર જે છે બિસ્માર બનવાની ઘટના પણ સામે આવતી હતી, પરંતુ આજ રોજ જે છે તે સવારે તેનો એક તરફનો જે ભાગ છે આપ જોઈ શકો છો સંપૂર્ણપણે અહીંયા ગાબડું પડી ગયું છે, ખીલાસરીઓ જુદી પડી ગઈ છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઈ પણ પ્રકારનું આ ખીલાસરી જે અહીંયા જોઈ શકો છો આપ સંપૂર્ણપણે જે છે તે બ્રિજથી એક આખો ભાગ છૂટો પડી ગયો તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। કહી શકાય કે અવારનવાર ઝી 24 કલાક દ્વારા પણ જે છે તે આ બ્રિજની જે છે તે સમાચાર જે છે તે લોકો સુધી પહોંચાડ્યા હતા। અવારનવાર આ બ્રિજ બિસ્માર થવાની ઘટના સામે આવી હતી, તેની વાર તેના અહેવાલ પણ જે છે બતાવવામાં આવ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા કહી શકાય કે કામચલાઉ થીગડા મારીને જે છે તે માત્ર સંતોષ માની લેવામાં આવતો હતો। થીગડા માર્યા બાદ પણ બ્રિજ જે છે તે વારંવાર તૂટવાની ઘટના સામે આવતી હતી। આપણી સાથે કમલેશભાઈ છે, વિરોધ પક્ષના નેતા જે કોંગ્રેસના અહીંયા નગરપાલિકા, આપણી સાથે તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, આ બ્રિજ કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે અને શું હાલની સ્થિતિ શું છે? મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતો આ મહત્વનો એક આંબેડકર બ્રિજ છે। 9-10 વર્ષ પહેલા હોંશે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પરંતુ ઉદ્ઘાટન થયાના થોડા જ સમય બાદ આ બ્રિજમાં અનેક જગ્યાએ ક્ષતિઓ હતી। એના કારણે છેલ્લા 4-5 વર્ષમાં અનેક જગ્યાએ રિપેરિંગ કામ કરવામાં આવેલું। રિપેરિંગ કામ પણ કેવું, ખાલી થાગડ થીગડ દેખાવ પૂરતું ઉપર ખાલી લેયર લગાવી દેવાનું ડામરનું, એવું રિપેરિંગ કામ કરવામાં આવેલું। આપ શ્રીના જી 24 કલાકના માધ્યમથી અનેકવાર સરકારમાં તંત્રમાં રજૂઆતો કરેલી છે, પરંતુ પરિણામ શૂન્ય। આ એનું પરિણામ આજે આ આખો બ્રિજ ધરાશયી થવાની સ્થિતિમાં આવીને ઊભો રહ્યો છે। આ બ્રિજની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર હોય, ભૂતકાળમાં પણ અમે કહેલું છે કે આટલા છેલ્લા 8-9 વર્ષના સમયગાળાની અંદર આ બ્રિજ આવો ધરાશયી થઈ જાય, લાખો કરોડો રૂપિયા ખર્ચ્યા હોય એ બ્રિજનું એનું કેટલા સમય એની ગુણવત્તા છે કે કયા પ્રકારનો છે તેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને આટલા ટૂંકા ગાળાની અંદર આ બ્રિજ ધરાશયી થઈ જાય, આ એક મોટો ભ્રષ્ટાચારનો નમૂનો છે। તંત્ર અને કોન્ટ્રાક્ટર એની મિલીભગતના કારણે જ આવું શક્ય બનેલ છે, એવું મારું ચોક્કસ પ્રમાણે માનવું છે। કમલેશભાઈ, ખાસ કરીને આપણે રજૂઆત પણ અનેક કરીએ છીએ, તેનો જવાબ શું મળતો હતો અને કોઈ કાર્યવાહી થતી હતી કેમ આ બ્રિજને લઈને? હમણાં છેલ્લા દિવાળીના સમયગાળા દરમિયાન તંત્ર દ્વારા કહેવામાં આવેલું અનેક રજૂઆતોના અંતે કે સરકારે રૂપિયા ફાળવ્યા છે, દિવાળીના સમયગાળા દરમિયાન આનું રિપેરિંગ થઈ જશે, પરંતુ અહીંયાથી NOC પોલીસ તંત્ર દ્વારા NOC ન મળતા એનું કામ અટકાવી દેવામાં આવેલું અને
ખાલી લોલીપોપ જેવી વાતો કરતું આ તંત્ર કે રૂપિયા ફાળવ્યા જે રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે આજે 6 મહિના થઈ ગયા આ તે એના કારણે જ આ પરિસ્થિતિ જોવા મળે છે કે એનું રિપેરિંગ કામ ન કર્યું. હવે તો એવું કહેવા માંગુ છું કે આ બ્રિજ સંપૂર્ણપણે ઉતારી લેવો જોઈએ. આનો જેટલો ભાગ ખરાબ છે તે સંપૂર્ણ ભાગ ઉતારી લેવો જોઈએ. આપ આગળ પણ જોઈ શકો છો કે ત્યાં આગળ પણ મોટી જાનહાની અથવા બ્રિજ ધરાશયી થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. ભારે વાહનોનો પ્રતિબંધ હોવા છતાં પણ અહીંયા આપે રજૂઆત કરી હતી, ભારે વાહનો અહીંયાથી પસાર થતા હતા. અહીંયા કલેક્ટરશ્રીનું જાહેરનામું હતું, જાહેરનામાનો અમલ ન થતો. મેં એસપી શ્રી હોય કે આઈજી શ્રી હોય તેમની કક્ષા સુધી રજૂઆત કરેલી છે કે અહીંયા પ્રતિબંધ છે, છતાં પણ આ તંત્ર જાગ્યું નહીં અને એના કારણે અને આ બ્રિજની ગુણવત્તાના કારણે આ બ્રિજ ધરાશયી થવા પામેલ છે. બિલકુલથી આપને ફરીથી બ્રિજના દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. જે પ્રકારે આ જોઈ શકો છો કે જે સંપૂર્ણ ભાગ અહીંયા જુદો જે છે તે થઈ ગયો છે. આ ડામરના આપ ટુકડા પણ જોઈ શકો છો. જે પ્રકારે અહીંયા માત્ર કામ ચલાવવું જે છે તે થીગડા અને કામ કરવામાં આવતું હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં જે છે તે જોવા મળી રહ્યા છે. તંત્ર ખાલી જે છે તે પોતાના સંતોષ ખાતર કામ ચલાવું થીગડા મારીને જે છે તે સંતોષ માની લેતું હતું, પરંતુ થીગડા માર્યા બાદ પણ અવારનવાર જે છે તે આ બ્રિજ બિસ્માર થવાની ઘટના સામે છે. બ્રિજની ખીલાસરીઓ પણ આવી જતી હતી. અનેકવાર જે છે તે ઝી 24 કલાક દ્વારા એના અહેવાલ પણ જે છે પ્રસારિત કરવામાં આવ્યા હતા, પરંતુ તંત્રના જે છે તે પેટનું પાણી નતું વળ્યું ને આજે સવારે જે છે તે આ બ્રિજ જે છે આ ભાગ જુદો થઈ જતા હાલમાં બ્રિજમાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. પરંતુ જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોત, બ્રિજ ચાલુ હતો અને કોઈ ઘટના ઘટી હોત તો તેનું જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ ઉભો થવા જાય છે. તો યશ દવે, ઝી મીડિયા, મહેસાણા.